ભર ઉનાળે ગુજરાતમાં ફૂંકાશે આંધી વંટોળ। મૂળિયા સાથે વૃક્ષો ઉખડી જાય તેવો ફૂંકાશે પવન। આંધી વંટોળ સાથે વરસશે કમોસમી વરસાદ। અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે। આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને 4 થી 8 મે સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસશે। સાથે જ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। ગુજરાતના કેટલાક ભાગોમાં પણ 50 થી 60 કિલોમીટર ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે। પણ ઉલ્લેખનીય છે કે કચ્છના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી કોઈ ભાગમાં તીવ્ર વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં હળવું પૂર પણ આવી શકે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। તારીખ 6, 7, 8, 9, 10માં કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। લગભગ ઝાડના મૂળિયા હારી જાય અને બાગાયતી પાકોને હરકત આવે કેટલો પવન ફૂંકાવાની શક્યતા છે। પવનને ગાજવીજના હાથીથી જનધને કાઢી રાખવી ઈચ્છ રહે છે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 11 થી 20માં પણ ભારે પવન હાથી વંટોળના પ્રમાણ સાથે લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે।